નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે ફરી એક વખત આપનું. સંસ્કૃત સેમેસ્ટર 5 પેપર 16માં ગયા લેક્ચરમાં આપણે મહાભારતમાં નિરૂપિત જીવન મૂલ્યોની ચર્ચા કરતા હતા. મહાભારતનું શું મહત્વ છે એની આપણે ચર્ચા કરી. મહાભારત મુખ્યત્વે કયા પુરુષાર્થનો હિમાયતી છે એની પણ ચર્ચા કરી. વ્યાસજી કહે છે, ધર્માદર્થશ્ચ કામશ્ચ સધર્મ કિમ ન સેવ્યતે. ધર્મથી જ મોક્ષ મળે છે એ જ વાત સામાન્ય રીતે સમાજમાં દૃઢ થઈ છે. ધર્મથી મોક્ષ ઉપરાંત અર્થ અને કામ પણ અવશ્ય પ્રાપ્ત થાય એ મહર્ષિ વ્યાસની દૃઢ જીવન શ્રદ્ધા હતી. ધર્મથી પ્રાપ્ત થયેલ અર્થ અને કામ માણસને કૃતાર્થતાનો, જીવનને ભરપૂર જીવ્યાનો અનુભવ કરાવે છે. એટલે અર્થ અને કામની પ્રાપ્તિ તો કરવાની છે, પણ આપણે પ્રાપ્ત કરેલો અર્થ ધર્માનુકૂળ હોવો જોઈએ. ધર્મનો મહિમા કરવો હોય તો પણ અર્થ અને કામની ચર્ચાથી અલિપ્ત ન રહેવાય. એટલે જ એમણે અર્થ અને કામથી ઊભા થતા અનર્થોનું અને એમાં ધર્મની ગતિવિધિનું સાંગોપાંગ આલેખન કર્યું છે. રામાયણમાં પણ ધર્મ પ્રાણભૂત છે. ધર્માદર્થ પ્રભવતી ધર્માત પ્રભવતે સુખમ ધર્મેણ લભતે સર્વમ ધર્મસારમ ઇદમ જગત. ધર્મથી જ અર્થની પ્રાપ્તિ થાય છે, ધર્મથી જ સુખ મળે છે, ધર્મથી જ સર્વ પ્રાપ્ત થાય છે. આ જે સમગ્ર જગત છે એ ધર્મસાર છે. આ મહાભારત વૈદિક સંસ્કૃતિને અનુસરીને જીવનના સારા નરસા પ્રસંગો અને પરિબળોનું આલેખન કરીને ધર્મની જ પ્રતિષ્ઠા કરે છે. તો મહાભારતમાં નિરૂપિત જે જીવન મૂલ્યો છે એની જો ચર્ચા કરવી હોય તો તત્કાલીન સમાજ કેવો હતો એની ચર્ચા કરવી પડે. એ સમયની સામાજિક સ્થિતિ કેવી હતી એની ચર્ચા કરવી પડે. તો સૌથી પહેલો ચર્ચાનો આપણો મુદ્દો રહેશે સામાજિક સ્થિતિ. મેન ઇઝ અ સોશિયલ એનિમલ, એટલે કે મનુષ્ય એ સામાજિક પ્રાણી છે. સમાજની અસર તેના પર પડ્યા વિના રહેતી નથી. કોઈ પણ કવિની સાહિત્યિક કૃતિમાં જે તે સમયની સામાજિક સ્થિતિનું પ્રતિબિંબ અવશ્ય પડે છે. તો સ્વાભાવિક છે વ્યાસજીએ પણ જ્યારે મહાભારતની રચના કરી ત્યારે એમની ઉપર તત્કાલીન સમાજની અસર થઈ હોય. તો એ સમયે સામાજિક સ્થિતિ કેવી હતી? સામાજિક સ્થિતિમાં એમની વર્ણ વ્યવસ્થાની વાત કરીએ તો મહાભારતકાલીન સમાજ વર્ણ અને આશ્રમમાં વિભક્ત હતો. તમે જાણો છો તેમ 4 વર્ણો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. તેમજ માનવ જીવનને બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ એમ 4 આશ્રમમાં વહેંચવામાં આવેલું છે. દરેક વર્ણની પોતપોતાની ફરજો હતી. મહાભારતનો જ એક ભાગ એવા શ્રીમદ ભગવદ્ ગીતામાં લખ્યું છે અને સ્વયં કૃષ્ણ કહે છે. શું કહે છે કૃષ્ણ? ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ તસ્ય કર્તારમ અપી મામ વિદ્યત કર્તારમ અપી અવ્યયમ. શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયનો આ 13મો શ્લોક છે. તેમાં શ્રી કૃષ્ણ કહે છે કે ગુણો અને કર્મના વિભાગ પ્રમાણે મેં 4 વર્ણો સર્જ્યા છે.
તું મને એનો કરતા જાણ અને અવિકારી એવો અકર્તા પણ મને જ જાણ. અધ્યયન અધ્યાપન કરવું, તપ કરવું, દાન લેવું અને દાન આપવું વગેરે જેવા જે કર્મો કરતા એને બ્રાહ્મણ કહેવાય. અને બ્રાહ્મણ એ સંસ્કૃતિનો પ્રેરક છે. શમ, દમ, પવિત્રતા, ક્ષમા, સરળતા, જ્ઞાન, વિજ્ઞાન વગેરે ગુણો બ્રાહ્મણોના મનાતા. વાત કરીએ ક્ષત્રિયોની, તો કાયદો અને વ્યવસ્થાનું રક્ષણ કરનાર, સરહદોનું રક્ષણ કરનાર એ ક્ષત્રિય કહેવાય છે. ક્ષત્રિય એ સંસ્કૃતિનો રક્ષક છે. શૌર્ય, તેજ, ધૈર્ય, દક્ષતા, ધન આપવું વગેરે ક્ષત્રિયોના ગુણો છે. ત્યારબાદ કૃષિ, પશુપાલન, વેપાર વગેરે કરનાર વૈશ્ય કહેવાય છે. વૈશ્ય તે સંસ્કૃતિનો પોષક છે. કૃષિ, ગૌરક્ષા અને વેપાર વાણિજ્યમાં સમરસતા આ વૈશ્યના ગુણો છે. ત્યારબાદ જે સેવાનું કાર્ય કરનાર છે, જે નોકરી કરનાર છે, તે શુદ્ર કહેવાય છે અને તે સંસ્કૃતિનો સેવક છે. શુદ્રનું સ્વભાવગત કર્મ સેવા કરવાનું રહેતું. સ્વે સ્વે કર્મણ્ય વિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ. આવું સ્વયં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે દરેક મનુષ્ય પોતપોતાના સ્વાભાવિક કર્મો કરે તો તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તો વ્યક્તિના ઐહિક એટલે આ લોકના અને પારમાર્થિક એ બંને જીવન ઉન્નત થાય તે દ્રષ્ટિએ સમાજ વ્યવસ્થા હોવી જોઈએ. તે વ્યવસ્થા વ્યક્તિ અને સમાજ એમ બંનેના જીવનમાં સ્થૈર્ય એટલે કે સ્થિરતા લાવનાર અને શાંતિ નિર્માણ કરનારી હોવી જોઈએ. સંઘનિષ્ઠા ઉપર સ્થિર થયેલી ચાતુર્વર્ણ વ્યવસ્થા એ અત્યંત શાસ્ત્રીય છે. ત્યારબાદ વાત કરીએ સ્ત્રીઓના સ્થાન વિશે. મહાભારતના સમયમાં સ્ત્રીઓનું સ્થાન કેવું હતું? તો મહાભારતના સમયમાં સ્ત્રીનું સ્થાન પુરુષના પ્રમાણમાં ગૌણ માનવામાં આવતું. તે સમયે એક પત્નીત્વનો રિવાજ હતો. સ્ત્રી પુરુષની મિલકત ગણાતી ત્યાં સુધી કે પુરુષ તેને વેચી પણ શકતો. દ્યુતમાં એટલે કે જુગારમાં મૂકી શકાતી અથવા દાનમાં પણ આપી શકાતી. મહાભારત કાળમાં સ્ત્રીઓની દશા બહુ દયનીય હશે. દ્રૌપદી જેવી સતીને પણ યાતનાઓનો પાર નહોતો. પરંતુ દ્રૌપદીના વ્યક્તિત્વનું સૌથી મોટું પાસું છે એનું સ્વમાનીપણું અને એનું આત્મગૌરવ. મહાભારતકારે દ્રૌપદીના પાત્રને આદર્શ અને આર્ય સન્નારીના પાત્ર તરીકે નિરૂપ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં જે કંઈ ઉત્તમ હોય એને જાળવવાનું અને જે કંઈ હીન હોય એને બેધડક દૂર કરવાનું આ જે કામ છે એ સીતા, દમયંતી, સાવિત્રી અને દ્રૌપદી જેવી સ્ત્રીઓ દ્વારા જ કરી શકાશે. આજકાલની આ ભભકાદાર અને આકર્ષક સ્ત્રીઓ એ કામ ન કરી શકે. તે સમયમાં સ્વયંવરની પ્રથા અસ્તિત્વમાં હતી. સ્ત્રીઓ પતિવ્રતા હતી. પોતાના પતિ સિવાય અન્યનો વિચાર કરો એના માટે પાપ હતો. પુરુષ માટે આવું કોઈ નિયંત્રણ નહોતું. પુરુષો પરાધીન નહોતા. માત્ર સ્ત્રીઓ જ પરાધીન હતી. વળી તેજસ્વી સ્ત્રીઓ પોતાના પતિને ઘડતી. સ્ત્રીઓ સભામાં ન બેસી શકતી, પણ સભાની કાર્યવાહી પડદાવાળા ઝરૂખામાં બેસીને નિહાળી શકતી.
અંતઃપુરની સ્ત્રીઓને મોટે ભાગે વાયુ કે સૂર્યના પણ દર્શન નહોતા થતા. ત્યારબાદ વસ્ત્ર પરિધાનની વાત કરીએ તો મહાભારતકાલીન સ્ત્રી પુરુષો પ્રસાધનના શોખીન હતા. તે સમયે પુરુષો અનેક પ્રકારના વેશ ગ્રહણ કરતા હશે. લોકો ઘણું ખરું 2 વસ્ત્રો પહેરતા, એક અધો વસ્ત્ર તેમજ બીજું ઉપર ઓઢવાનું, એના માટેનું ઉત્તરીય. રજસ્વાલા સ્ત્રીઓ એક જ વસ્ત્ર ધારણ કરતી હતી. રાજાઓ તેમજ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ રેશમી વસ્ત્રો ધારણ કરતા, જેમ કે યુધિષ્ઠિરને ભેટ તરીકે ઉંદર અને બિલાડીના રેસામાંથી બનાવેલા તેમજ ઊનના વસ્ત્રો મળેલા. જોકે સામાન્ય રીતે પુરુષો ધોતી ધારણ કરતા, ઉપરનો ભાગ ખુલ્લો રાખવામાં આવતો. ક્ષત્રિયો શ્રેષ્ઠીઓ વસ્ત્રાભૂષણો ધારણ કરતા. સભામાં જતી વખતે ઉત્તમ અલંકારો ધારણ કરવામાં આવતા. એ સમયે ખાનપાન કેવું હતું એની જો વાત કરીએ તો મહાભારતમાં જે ઉલ્લેખ મળે છે એના ઉપરથી એવું કહી શકાય કે ક્ષત્રિયો રાજ દરબારમાં સુરાપાન કરતા. એનું એક ઉદાહરણ છે કીચક. કીચક જેવા જે અમલદારો હતા એ મદિરાની મહેફિલો ગોઠવતા. વિશિષ્ટ પ્રકારની મદિરા બનાવવામાં આવતી. રતિ માટે મધુમાધવીનું સેવન કરવામાં આવતું. ભોજનમાં લોકો માંસાહાર પણ કરતા, છતાં પણ માંસ છે એ નિંદનીય માનવામાં આવતું. જ્ઞાની અને તપસ્વીઓ માંસાહારનો ત્યાગ કરતા. માણસો મોટે ભાગે ધાન્યમાંથી બનેલો આહાર ખાતા. એ સમયે દૂધ, ઘી, ખીરનો ખોરાક વધારે લોકપ્રિય હતો. દુર્યોધન માંસ અને ભાત ખાતો. યુધિષ્ઠિર બ્રાહ્મણોને મધથી યુક્ત, ઘી યુક્ત પાયસાન્ન અને ફળ મૂળ જમાડે છે એવો મહાભારતમાં ઉલ્લેખ છે. વાત કરીએ શિક્ષણની. શૈક્ષણિક સ્થિતિ કેવી હતી? તો આ સમયમાં શિક્ષણનું ખૂબ જ મહત્વ હતું. બાળકના યજ્ઞોપવિત સંસ્કાર થાય પછી બાળકોને તપોવનમાં એટલે કે ગુરુકુળમાં મોકલી દેવામાં આવતા. શ્રી કૃષ્ણ, સુદામા તથા પાંડવો આના ઉત્તમ ઉદાહરણો છે. તપોવન પદ્ધતિમાં ગુરુના સાનિધ્યમાં શિષ્ય રહેતા અને ગુરુનું આચરણ જોઈને શિષ્યો તે પ્રમાણે આચરણ કરતા. ગુરુ પાસે કોઈ ટેક્સ્ટ બુક ન રહેતી ને વિદ્યાર્થીઓ પાસે કોઈ નોટબુક નહીં. આજે જે સમય છે, ક્લાસમાં ગુરુ શિક્ષક આવીને એમ કહે કે ઓપન યોર બુક્સ, ટેક્સ્ટ બુક. તો એવું શિક્ષણ એ સમયે નહોતું. એ સમય હતું ઓપન યોર માઇન્ડ્સ. વિદ્યા જીવનને માટે, જ્ઞાનને માટે હતી, પરીક્ષા માટે નહીં. એ ગુરુ જે હાલતી ચાલતી એક બુક હતી, બુક નહીં, એક જંગમ વિશ્વકોશ હતો. મહાભારત કાળમાં આન્વિક્ષિકી, ત્રયી, વાર્તા, દંડનીતિ એ પ્રચલિત વિદ્યાઓ હતી. વેદ, વેદાંગ ઉપરાંત ન્યાયશાસ્ત્ર તેમજ અર્થશાસ્ત્ર ભણાવવામાં આવતા. આ ઉપરાંત હસ્તીસૂત્ર, રથસૂત્ર, હિસ્ટ્રી, જિયોગ્રાફી એટલે ઇતિહાસ, ભૂગોળ, પુરાણ, સંગીત, ચિત્ર, શિલ્પ વગેરે વગેરે શીખવવામાં આવતા. રાજકન્યા ઉત્તરાને અન્ય કન્યાઓ સાથે ગીત, વાદ્ય અને નૃત્યનું શિક્ષણ અપાતું. ઉત્તરાનો ગુરુ અર્જુન રહ્યો હતો. અર્જુનને જે શાપ હતો 1 વર્ષ માટે સ્ત્રી બનવાનો, એ સમય દરમિયાન તે બૃહન્નલાના વેશમાં રહ્યો અને અર્જુને ઉત્તરાને સંગીતનું શિક્ષણ આપ્યું હતું. તો સ્ત્રીઓને પણ શિક્ષણ આપવામાં આવતું. પણ એ અવિવાહિત કન્યાઓની કેળવણીનો નિર્દેશ કરે છે.
તે સમયે લલિત કળાઓનું શિક્ષણ અપાતું હશે. અર્જુને આ કળા ઇન્દ્રલોકમાં પ્રાપ્ત કરી હતી એવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. અશ્વવિદ્યા અને ગોપરીક્ષણની તાલીમ પણ આપવામાં આવતી હશે. નકુલ અને સહદેવ એક સારા અશ્વ અને ગોપરીક્ષક હતા. અશ્વપ્રિયતા તો વેદકાળથી જ પ્રસિદ્ધ છે. રાજા નળ પોતે અશ્વ પરીક્ષામાં નિષ્ણાત હતો. ત્યારબાદ ભીમની વાત કરીએ તો મલ્લવિદ્યા, વાઘ, સિંહ, સાંઢ કે હાથી સાથેના દ્વંદ્વ યુદ્ધો તે સમયની મલ્લવિદ્યાનો વિકાસ દર્શાવે છે. બ્રહ્મોત્સવ જેવા પ્રસંગે આવા ખાસ પ્રયોગો થતા. દેવોને પ્રસન્ન કરીને એમની પાસેથી વિશિષ્ટ શસ્ત્રો મેળવવાની પ્રથા તે સમયે હતી. જેમ કે કર્ણને સૂર્ય પાસેથી અભેદ્ય કવચ અને કુંડળ મળે છે. ઇન્દ્રને પ્રસન્ન કરીને અર્જુન પણ પાશુપત અસ્ત્ર મહાદેવ પાસેથી મેળવે છે. એ સમયના વીણા અને મૃદંગ એ પ્રિય વાદ્યો શ્રોતસૂત્ર જેટલા પ્રાચીન છે. અર્જુને મેળવેલા રૌદ્ર, મારુત, ઐન્દ્ર, પ્રજાપત્ય, આગ્નેય જેવા અસ્ત્રો ધનુર્વિદ્યાની વિશેષ સાધનાનો નિર્દેશ કરે છે. અને આવું શિક્ષણ દ્રોણ જેવા બ્રાહ્મણ ગુરુઓ આપતા હશે. જ્યારે રાજવી કુટુંબમાં નપુંસકો દ્વારા નૃત્ય શીખવવામાં આવતા હશે. યુધિષ્ઠિર અને વિરાટ એ ગૌશાળાઓમાં રાખતા હતા. ગાયોમાં કપિલા ગાય ઉત્તમ અને સન્માન અને પાત્ર ગણાતી હતી. ગાયો ધન સમાન ગણાતી, એટલા માટે ગોધન શબ્દ પ્રસિદ્ધ છે. દ્રૌપદીની મધુર વાણી માટેનો નિર્દેશ ગાયન શાસ્ત્રના ગાંધાર સ્વરનો ઉલ્લેખ કરે છે. મૂર્છના સંગીતમાં બે સૂરની મદદથી આરોહ અને અવરોહ દ્વારા સર્જાતી પરિસ્થિતિ છે. એ સમયમાં વીણા અને મૃદંગ પ્રિય વાદ્યો શ્રૌતસૂત્ર જેટલા પ્રાચીન છે. તો આ હતી કેટલીક ચર્ચા મહાભારત કાલીન સમાજની. એ સમયે જીવન કેવું હતું, કેવા જીવન મૂલ્યો હતા. જેમાં કેટલાક મુદ્દાઓને વધારે ઉમેરી શકાય, જેમ કે અસ્ત્ર શસ્ત્ર વિશે આયુધો જે હતા તે, એ સમયની જે ધાર્મિક સ્થિતિ હતી એ કેવી હતી, રાજકીય સ્થિતિ કેવી હતી, આર્થિક સ્થિતિ કેવી હતી, જેની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું. નમસ્કાર.